મેઘરજના તુંબલિયા ગામે પાણીની પારાયણ. તલાવડી અને મુખી ફળિયાના લોકો પાણી વગર તરસ્યા. પાણી પુરવઠા વિભાગના સંપ પર એક વિધવા મહિલાનો કબજો. વિધવા મહિલા અને તેનો પુત્ર માથાભારે હોવાના ગ્રામજનોનો આક્ષેપ. હાલ પાણીના તળ ઊંડા જતા બોર કુવા પર ખાલી. નલ સે જલ યોજનાના લાભથી ગ્રામજનો વંચિત. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર, ડીડીઓ, ટીડીઓ અને મામલતદારને આપ્યું આવેદનપત્ર. ગ્રામજનોને પાણી મળી રહે એવી માંગ. અહેવાલ જયદીપ ભાટિયા, અરવલ્લી. જી સાહેબ, મારું નામ રૂમાલભાઈ ડામોર છે. મારું ગામ તુંબલિયા છે. અમારા ગામની અંદર નળ સે જલ યોજના અંતર્ગત સંપ બનાવ્યો છે. તે સંપનું પાણી એક નજીકના પાડોશીએ પોતાની માલિકીનું છે એમ કરી એના ઉપર કબજો લીધો છે અને એના પર એના ઘરનું તાળું પોતાનું મારી દીધું છે અને ગામમાં પાણીનું વિતરણ કરવા દેતો નથી. એટલા માટે ગામના સરપંચ અને ગામના આગેવાનો અમે આજે અહીંયા મોડાસા ખાતે જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને તથા પ્રાંત અધિકારી સાહેબને અને તાલુકા મામલતદાર સાહેબશ્રીને તેનું આવેદન પત્ર પાઠવ્યું છે અને અત્યારે અમે અહીંયા જિલ્લા વિકાસ અધિકારી સાહેબને તથા અમારા તાલુકાની અંદર તાલુકા વિકાસ અધિકારીને પણ આપવાના છીએ અને આની અમે ઉગ્ર રજૂઆત કરવાના છીએ અને અમારા ગામની અંદર નળ સે જલ યોજના અંતર્ગત જે પાણીનો સંપ આવે છે તેમાંથી પાણી ગામમાં વિતરણ થાય એવું વ્યવસ્થા થાય એવું અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ. કેટલા ગામથી સંપ બનાવેલ છે? સંપ તો આમ તો 3 વર્ષથી બનાવેલ છે, પરંતુ ગામની અંદર લાઈનો ક્લિયર 1 વર્ષથી થઈ ગઈ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે. આમ તો ચોમાસાની અંદર અમે બધા ખેડૂતો છે એટલે પોતપોતાના ખેતરની અંદર કુવા તથા બોરવેલ બનાવે છે, એમાંથી પાણી પીતા હતા, પરંતુ છેલ્લા 3-4 માસથી પાણી તેમાં પણ ખૂટી ગયું છે અને અત્યારે પાણીનો મોટો પ્રશ્ન છે. ત્યારે અમે ત્યાંથી જે ગામમાં અંદર સંપ બનાવ્યો છે એ સંપમાંથી પાણી લેવાનું વિતરણ કરવાનું કર્યું, પરંતુ એમને પોતાનું તાળું મારી દીધું છે અને અમને ત્યાંથી પાણી વિતરણ કરવા દેતા નથી અને આ તો મારી જમીનનો સંપ આવેલો છે અને તમને પાણી આપીશું નહીં એમ કરીને એના ઉપર કબજો લઈ લીધું છે. અમારી માંગ એ છે કે અમને બધાને ન્યાય મળવો જોઈએ, અમને બધાને પાણી